સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારો પર નજર કરીએ તો અમદાવાદના નરોડામાં નશામાં ધૂત ચાલકે અકસ્માત કર્યો। સિવિક સેન્ટર પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરના પુત્ર પર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। એમએલએ અમૃતજી ઠાકોરે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। પોલીસ આરોપીઓને છાવરી રહી હોવાના આક્ષેપ લગાવ્યા છે। એમએલએ ઘટના સ્થળે પહોંચી કડક કાર્યવાહીની માંગ કરી છે। અકસ્માતમાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા છે, ત્યારે પોલીસે ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી છે। फुल दारू पिए हैं। कितना दारू पिए हैं? दारू पिए हैं। तो ये सब क्या है तुम्हारे पास? ये सब क्या है तुम्हारे पास? घर पे जाएंगे घर पे। ये घर पे पार्टी के चालू गाड़ी पे तुम दारू पीते हो? चालू गाड़ी पे तू दारू ही पी रहा था भाई, तेरी आंख दिख रही है। नहीं नहीं, ये आंख यहाँ पे मारा है। तेरे मुंह से आवाज आ रही है। ये चालू में नहीं पड़ी है मैं दारू। तने खबर पर भाई चलो वाग्यू तने खबर है तने जब तने मरी गया होत तो आ दारू बताया, दारू जो जो भी वीडियो में गाड़ी में दारू कोई अच्छो नहीं। पुलिस बोले तो जीना उड़े हमने के हमें भी पीने ना ओए। पकड़ ले ना। अंकल आप पुलिस इंस्पेक्टर भेजो, नहीं तो मैं फिर नहीं जाऊंगा। आप वकील साहब हो? पब्लिक को मानना हो मारो। 2 मिनट 2 मिनट। इंस्पेक्टर भेजो अंदर। ये लोग बिना मतलब मेरे को मार रहे हैं। मैं क्या बोलता हूँ? अभी आप नशे करके निकले थे ऑफिस से? नहीं तो ऑफिस में निकला था बाहर आके। ऑफिस में भी गया, ऑफिस में हमारा ऑफिस में कोई दिक्कत नहीं। मतलब गाड़ी में बैठ के पी गाड़ी रहे? भिड़ गई नहीं, गाड़ी भिड़ गई, गलती से गाड़ी भिड़ गई। हमारी कोई ऐसे कोई मिस्टेक नहीं है। એક ત્રણ દીકરીઓ હતી, 2 દીકરા હતા। आ जाओ दारू ने પાડી એમને પાડી અને જતા રહ્યા ત્યારે છોકરાઓ પાછળ પીછો કરી અને ગાડી પકડી લાયા। એ દરમિયાન મારો ભત્રીજો નૈમેશ ઠાકોર વિડીયો ઉતારતો હતો। પોલીસે કંઈક અંદર મિલીભગત કરી। પીસીઆર કોણ હતી મને ખ્યાલ નથી, પણ પોલીસે અંદર તોડબાદ કરી, સેટિંગ કરી અને ગાડી રવાના કરી। મારો છોકરો લાઈવ કરે છે તો એના ઉપર ગાડી નાખી અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા। પહેલા કાયદેસર આ તો આરોપી છે, પણ એનાથી 10 ગણા આરોપી પોલીસ છે। પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। અને હું સોલંકી સાહેબ આપને પૂછું છું કે 3 જણા કોણ છે? એમના રિલેટિવ 3 જણ કોણ છે? તો કોને એમને બેસાડે પીસીઆરમાં? પેલા એમને બોલાવો। તમે લાઈવ ચાલુ રાખો। लाइव चालू रखो। पहला कोने પીસીઆરમાં કોને બેસાડે? साहब ने मैं कीधु नहीं तर અહીંયા ઉભા રહો। પોલીસ આરોપીને કલાકી ગાડીમાં લઈને બેસી છે। અને કોઈ પોલીસ મિલી ભગત કઈ આરોપીને બચાવે। હું 1 કલાક થયો, તમને 2 ફોન કર્યા, જ્યાં સુધી મને કહેતા નથી કે આરોપી છે। ત્યારે હિમાંશુ પરમાર અમારી સાથે લાઈવ જોડાયેલા છે। હિમાંશુ, આપની પાસેથી જાણવા માંગીશું, જે ઘટના સામે આવી રહી છે, જગદીશ ઠાકોરના પુત્ર પર કાર ચડાવવાનો પ્રયાસ થયો છે, અકસ્માતની આ ઘટના, શું વધુ માહિતી, શું અપડેટ? ચોક્કસથી જે પ્રમાણે ગઈકાલે રાત્રે જે નરોડામાં આવેલ જે કાપડીવાસ વિસ્તાર છે ત્યાં એક અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ જે આ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, જે અકસ્માતમાં જે એક્ટિવા છે એ એક્ટિવા પર પતિ પત્ની અને જે દીકરી 3 લોકો સવાર હતા। અને તે દરમિયાન એક નશામાં ધૂત જે કાર ચાલક હતો તે પોતે આવ્યો અને જે આ એક્ટિવા ચાલક છે તેમને ટક્કર મારી હતી। અને ટક્કર માર્યા બાદ જે સ્થાનિક લોકો છે તે અહીં ભેગા થયા હતા અને તેમાં જે જગદીશ ઠાકોરનો પુત્ર છે તેઓ અહીંયા પણ હાજર હતા। અને જે અકસ્માત દરમિયાન જે વિડીયો ઉતારી રહ્યા હતા તે દરમિયાન તેમના પર જે કાર ચાલક દ્વારા જે છે તે કાર ચલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। અત્યારે જે કાર ચાલક રાઘવેન્દ્ર છે તેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે। અત્યારે આપણી પાસે જે સ્થાનિકો છે તે આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાતચીત કરીશું કે શું હતી સમગ્ર ઘટના। તમારું નામ અને રાત્રે જે ઘટના હતી એ શું બની હતી? જીગર મહારાજ ગઈકાલ રાત્રે અહીંયા પહેલા તો તમે અહીંના વ્યૂઝ લઈ લેજો। તો આ પાર્કિંગ અવ્યવસ્થિત કરવામાં આવે લક્ઝરીઓનું ને એના હપ્તા ખાઈ રહ્યા છે। હપ્તા ખાઈને અહીંયા પાર્કિંગ કરાવી રહ્યું છે। હપ્તા કોણ ખાય છે ખબર નહીં, કોર્પોરેશન ખાય છે, પોલીસ ખાતું ખાય, કોણ બાજુમાં મામલતદારની કચેરી છે। આ રાત્રે સુમસાન જેવો એરિયા હોય। હવે આ પતિ પત્નીને નીકળ્યા, આ દારૂ પીધેલા આગળ એક જગ્યાએ ઠોકીને આવ્યા, પછી અહીં ઠોક્યા પછી અહીંના આજુબાજુના છોકરાઓ હતા, ભરવાડવાસના છોકરા હતા, અહીં ચાલીના છોકરા હતા, એ લોકોએ એમને પકડવાનો પ્રયત્ન કર્યો, જતા રહ્યા।
પછી જોવામાં આવ્યું કે ભાઈ અંદર દારૂની મહેફિલ ચાલતી હોય એટલે દારૂના ગ્લાસ, દારૂની બોટલ એ તમામ વસ્તુ એ ગાડીની અંદર હતી. એ દરમિયાન અમારા નૈમેશભાઈ ઠાકોરે વિડીયો લેતા હતા, જેમ દરેક પબ્લિક જાગૃત નાગરિક લે છે કે જેથી કરીને કોઈને પકડવામાં આપણે મદદરૂપ થાય વિડીયો. એટલે એ લેતા હતા એટલે આણે ઉપર ગાડી નાખી. PCR વાન આવી જોડે. PCR વાનવાળા એને ગાડીને લઈને નીકળી જાય છે, એને બી આગળ મોકલી દે છે. PCR વાન લઈને જતા રહે છે અને જાણે એ લોકોને બચાવવાનો પ્રયત્ન થતો હોય એ રીતે કરે. રાત્રે કેસ લખવા ગયા પોલીસના અમે એપેક્સમાં. અમે રાત્રે 3 વાગે 3:30 સુધી હોસ્પિટલમાં જોડે હતા હિન્દી બાળકની જોડે. તો કેસ લખીએ છે તો પોલીસ એમ કહે છે કે દારૂ પીધેલો એ લખતા ઉલ્લેખ નથી કરતા. એ લોકો કેમ ના કર્યો એ ભગવાન જાણે. એટલે ના છૂટકે અમારા ભાઈ ધારાસભ્ય છે બીજા વગદાર લોકોને કહેવું પડ્યું કે ભાઈ આવું થયું. એટલે અત્યારે એની પ્રોસિજર ચાલુ જ છે. હવે આમાં કેમ મેળા પાપડું ચલાવી રહ્યા છે આ લોકો એ ખબર નથી. દારૂ મળતો નથી ગુજરાતમાં, દારૂ બંધી છે. તો આ રીતે તમે વિડીયોની અંદર જોઈ શકતા છો કે દારૂની બોટલ પડી છે, ગ્લાસ પડ્યો છે, માણસ ચકચૂર નશામાં છે 4 જણા. એના પાછળ લેવા માટે બીજા ભાઈબંધો આવે છે. એ પાછા એના એવું જાણવા મળ્યું છે કે ભાજપના ઉપપ્રમુખ છે યુવા મોરચાના. અને આ પહેલાં એમણે 2-3 વખત દારૂ પીને ફ્લેટોની અંદર માથાકૂટો કરેલી છે ને એના બહુ મોટો કેસ થતો હતો પણ એ બચી ગયો અને જમાદારને મારેલો છે એણે. અને આ અત્યારે આ વડીલ એમના સગા છે અને બેબીના જેને દાખલ કર્યા હતા એ અમે રાત્રે 3 વાગે એમને જોડે પોલીસ દારૂ નથી લખવું એવું કહેવામાં આવ્યું. શું નામ તમારું અને શું હકીકત હતી ગઈકાલે જે સમગ્ર બનાવ બન્યો છે અકસ્માતનો, એમાં શું થયું હતું? એમાં કાલે એવું હતું કે ભાઈ મારા મિત્ર હતા, મારા પરમ મિત્ર હતા, બરાબર છે, મિત્ર હતા જે આવી રહ્યા હતા એમના ફેમિલી સાથે. તો સામેથી ફૂલ ઝડપે દારૂના નશામાં ગાડી આવેલી હતી, બરાબર છે, જેમને ગાડી ઠોકીને ભાગી ગયેલ હતો. જે પાયલનગરની અંદર ગાડી ભાગી ગયેલ હતો ત્યાંથી અહીંની પબ્લિક એને પકડીને લઈને આવેલી છે. જ્યારે ગાડી PCR આવે છે તો PCR વાળો એનો માણસ, અમારો માણસ અંદર બેઠેલો હતો, એને કે તમે બહાર ઉતરો અને PCR નો એક માણસ અંદર બેસીને એટલે ગાડીમાં લઈને અને PCR સાથે એ ગાડી લઈને જતા રહ્યા. અને પોલીસ સ્ટેશનમાં જ્યારે ગાડી જમા થાય છે તો એમ કહેવામાં આવે છે કે અંદર કોઈ બોટલ નથી અને કંઈ નહોતું. અને લાઈવ વિડીયોની અંદર બતાવવામાં આવે છે કે અંદર બોટલ બી છે, દારૂની પેક બનેલો બી છે અને ડ્રિંક કરેલે અંદર એક ખાલી બોટલ, એક ભરેલી બોટલ અને એક પેક બનેલો હતો. છતાં બી પોલીસ અંદર લખાણું જ્યારે હોસ્પિટલમાં લખવામાં આવે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે જ્યારે પોલીસ સ્ટેશનમાં ગાડી આવી ત્યારે અંદર દારૂની બોટલ હતી નહીં. પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી, જે દારૂનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની બી ક્યાંક છતી દેખાઈ રહી છે. પોલીસની કામગીરી ઉપર તમે શું કહેશો? પોલીસની કામગીરીમાં પહેલાં તો અમે ન્યાય માગવા માગીએ છીએ કે ભાઈ આ જે હકીકત લાઈવ વિડીયો પબ્લિકે જોયેલો છે, જ્યારે પબ્લિકને વિડીયો બતાવી રહ્યા છે છતાં બી પોલીસ માનવા તૈયાર નથી થતી. બેન, તમારું નામ શું અને શું હતી સમગ્ર ગઈકાલે જે ઘટના રાત્રે બની એમાં શું સમગ્ર હતું? મારું નામ સીમાબેન શાહ છે. એ મારો ભાઈ અને ભાભી છે. અત્યારે છોકરી ICUમાં છે. અત્યારે હજી એની ટ્રીટમેન્ટ પૂરી થઈ નથી, ICUમાં છે. હજી એને પાણી પીવડાવવાનું કશું કંઈ ખવડાવ્યું નહીં. એ ખાસી રોઈ રહી છે. એના બધા આગળના દાંત તૂટી ગયા છે અને આગળની એની સર્જરી થઈ રહી છે. હજી ટ્રીટમેન્ટ ચાલુ છે. મારા ભાઈની બી ટ્રીટમેન્ટ ચાલુ જ છે. જે પ્રમાણે જે લોકો છે તે કહી રહ્યા છે કે જે સ્થાનિક જે આ કાર ચાલક છે એ કાર ચાલક પોતે નશામાં ધૂત હોવાનું સામે આવ્યું છે અને ગાડી છે, ગાડીમાં જે દારૂની બોટલો છે તેનો પણ વિડીયો સામે આવ્યો છે. અને જે અકસ્માત છે આ તમે દ્રશ્યોમાં જે એક્ટિવા છે જોઈ શકો છો કે કેટલી ગંભીર રીતે જે એ કાર ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી છે. અત્યારે હાલમાં જે પોલીસ જે ધારાસભ્ય જે અમૃતજી ઠાકોર છે તેઓ અત્યારે હાલમાં જે પોલીસ સ્ટેશન ખાતે જઈ રહ્યા છે અને જે કાર્યવાહી છે જે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની જે કામગીરી છે સ્થાનિકો દ્વારા પણ માગણી ઉઠી છે કે કાર્યવાહી જે છે તે કડકમાં કડક કરવામાં આવે. જી ધન્યવાદ હિમાંશુ આ માહિતી માટે.